જય માતાજી મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ વ્રત ભક્તિ ગાથામાં। આજે આપણે દશામાની વાર્તા સાંભળીશું। તો મિત્રો, ખાસ નોંધ લેવી કે ક્યારેય કોઈ વ્રતની અધૂરી વાર્તાનું ફળ મળતું નથી, તો અંત સુધી સંપૂર્ણ વાર્તા સાંભળવી જરૂરી છે। આ વ્રત અષાઢ વદ અમાસના દિવસે લેવાય છે। તો અષાઢ મહિનો આવ્યો અને અમાસનો દિવસ આવ્યો। ગામની સ્ત્રીઓ આ વ્રત કરવા માટે નદીએ નહાવા ગઈ। નદીને કાંઠે રાજાનો રાજમહેલ હતો। રાણીએ આ જોયું અને દાસીને પૂછ્યું, આ બધી સ્ત્રીઓ શાનું વ્રત કરે છે? તો દાસી બોલી, રાણીબા, આ બધી સ્ત્રીઓ દશામાનું વ્રત કરે છે, જેમાં 10 સૂતરના તાંતણા લે છે, એટલે 10 ગાંઠો વાળે છે અને પછી દોરાને કંકુ લગાડે છે। તો રાણીએ પૂછ્યું, આ વ્રત કરવાથી શો લાભ થાય છે? તો દાસીએ કહ્યું, રાણીબા, આ વ્રત કરવાથી નિર્ધનને ધન મળે અને સંતાન સુખ મળે છે। તો રાણીએ પણ આ વ્રત કરવાનો વિચાર કર્યો અને એમણે રાજાને પૂછ્યું, પણ રાજાએ ના પાડી, કારણ કે એમને કોઈ ખોટ ન હતી। રાજાના અભિમાન ભર્યા શબ્દો સાંભળી રાણી રિસાઈને સૂઈ ગયા। એ જ રાતે દશામાં ગામમાં ફરવા નીકળ્યા। આખી રાત આખા નગરમાં ફરી વળ્યા। વહેલી સવારે આખા નગરમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ। ભંડાર ખાલી થઈ ગયો, કોઠાર પણ ખાલી થઈ ગયો, રાજ્યની પ્રજા પણ ચિંથરે હાલ થઈ ગઈ અને પછી રાજા રાણી નગર છોડીને હાથે પગે ચાલી નીકળ્યા। ચાલતા ચાલતા તેઓ રાણીની બહેનપણીને ઘેર આવ્યા। ત્યારે બંને રાજકુમારોને ભૂખ લાગી। રાણીએ બહેનપણી પાસે ખાવાનું માંગ્યું, એટલે એણે ખીજાઈને કહ્યું, જ્યારે રાણ ભિખારણ, તને ખાવાનું માંગતા શરમ નથી આવતી? આવા વેણ સાંભળી તેઓ આગળ વધ્યા। રસ્તામાં વાવ આવી। બંને કુંવરોને તરસ લાગી એટલે તેઓ વાવમાં પાણી પીવા ગયા। ત્યાં દશામાં એમને વાવમાં ખેંચી ગયા। રાજા રાણી કલ્પાંત કરતા કરતા આગળ વધવા લાગ્યા। રસ્તામાં રાજાની બહેનનું ગામ આવ્યું એટલે ત્યાં તેઓ ગયા। રાજાએ પોતાની બહેનને સમાચાર મોકલાવ્યા, એટલે બહેનને લાગ્યું કે જરૂર ભાઈને કોઈ દુઃખ પડ્યું છે, નહીં તો હાથી, ઘોડા અને રથ વગર તેઓ આવે જ નહીં। આમ વિચારી બહેને સુખડી બનાવી, માટલીમાં સુખડી તથા સોનાનું સાંકળું મૂકી પોતાના ભાઈને મોકલ્યું। ભાઈને માટલું મળ્યું અને માટલું ખોલીને જોયું તો સુખડીના કોલસા થઈ ગયા અને સાંકડાનો સાપ થઈ ગયો। આ જોઈને ભાઈને લાગ્યું કે મારી બહેન તો આવું મોકલે જ નહીં, આ તો જરૂર આપણી દશા ફરી છે। રાજાએ એક જીભડું લીધું। જીભડું લઈને તેઓ ચાલતા ચાલતા જતા હતા ત્યાં એ નગરના સિપાહીઓ આવી ચડ્યા। તેઓ રાજાના ખોવાયેલા કુંવરને શોધતા હતા। આ જીભડાની સામે નજર પડતા જ જીભડું રાજકુંવરનું માથું બની ગયું। આથી સિપાહીઓને લાગ્યું કે આ લોકોએ જ રાજાના કુંવરને મારી નાખ્યો છે, એટલે તેમને પકડીને કેદખાનામાં લઈ ગયા અને પૂરી દીધા। એવામાં અષાઢ મહિનો આવ્યો અને અમાસનો દિવસ આવ્યો, એટલે રાણીએ વિચાર્યું કે દશામાનું અપમાન કર્યું છે, એટલે આપણી આવી દશા થઈ છે। આથી રાણીએ કારાવાસમાં દશામાનું વ્રત કર્યું અને નકોરડા ઉપવાસ કર્યા અને દસમે દિવસે માટીની સાંઢણીની પૂજા કરીને જળમાં પધરાવી દીધી। આથી એ નગરના રાજાના સ્વપ્નમાં દશામાએ આવીને કહ્યું કે હે રાજા, આ રાજા રાણીને વગર વાંકે કારાવાસમાં પૂર્યા છે, તો છોડી મૂકજે, તારો કુંવર સવારે ઘરે આવી જશે। અને ખરેખર એમ જ બન્યું। રાજા રાણીને કારાવાસમાંથી છોડી મૂક્યા અને તેઓ ચાલતા ચાલતા પાછા પોતાના બહેનના નગરમાં આવ્યા। ત્યાં આવીને માટલીમાં જોયું તો ખાવા જેવી સુખડી બની ગઈ અને સાપ હતો તે સોનાનું સાંકડું બની ગયું। સુખડી અને પેલું સાંકડું લઈને તેઓ વાવ પાસે આવ્યા। ત્યાં દશામાં એમના બંને કુંવરને લઈને એમની રાહ જોતા બેઠા છે। રાજા રાણી આવ્યા એટલે તેમના કુંવર તેમને સોંપી દીધા અને કહ્યું કે હવે તમારી વળતી દશા થઈ છે, તો તમે વ્રતનો મહિમા સમજો અને રાજ્ય સંભાળી લો। રાજા રાણી પોતાના રાજ્યમાં પાછા આવી ગયા। રાજ્યમાં હતું તેવું જ સુખ થઈ ગયું અને રાજાએ રાણીને વ્રત પૂરું કરવાનું કહ્યું। વ્રત પૂરું કરીને એમણે વ્રતનું ઉજવણું કર્યું। જય દશામાં। રાજા રાણીને ફળ્યા તેવા સૌને ફળજો। તો મિત્રો, અમે આશા રાખીએ છીએ કે તમે આ સંપૂર્ણ વાર્તા સાંભળી હશે। જો તમને આવનાર શ્રાવણ માસના વિવિધ વ્રતની માહિતી તેમજ વ્રતકથા સાંભળવી હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। આભાર।